ભારત ઇન્ડોનેશિયા સંબંધોને મળશે નવી ગતિ. નવી દિલ્હીમાં ભારત ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રીઓ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવા મંથન. બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપારથી લઈને ડિજિટલ ટેકનોલોજી સુધી સહયોગના નવા દ્વાર ખુલે તેવી સંભાવના. સરહદી નાણાકીય લેવડ દેવડ પર કડક નજર રાખો. પૂર્વોત્તર રાજ્યોની સરહદ સુરક્ષા સમીક્ષા બેઠક બાદ ગૃહમંત્રીનો આદેશ. છેલ્લા 5 વર્ષના જમીન રેકોર્ડની તપાસ કરવાનો આપ્યો નિર્દેશ. રાજ્યની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સુરક્ષા બનશે વધુ અભેદ્ય. રાજ્યના 8 પોલીસ અધિકારીઓ પાકિસ્તાન સરહદે અડીને આવેલા 16 ગામોની લેશે મુલાકાત. 11મી અને 12મી જૂન દરમિયાન સુરક્ષા એજન્સીઓની સજ્જતાની ચકાસણી સહિતના પાસાઓની કરાશે સમીક્ષા. ગુજરાતમાં આવતીકાલથી રક્તપિત્ત નિર્મૂલન અભિયાન. લેપ્રેસી કેસ ડિટેક્શન હેઠળ 2 કરોડથી વધુ લોકોનું કરાશે સ્ક્રીનિંગ. 12 જિલ્લાઓના 98 તાલુકા વોર્ડમાં 15,000થી વધુ ટીમો પ્રત્યેક ઘરની રૂબરૂ મુલાકાત લઈ હાથ ધરશે સર્વે. ચોમાસા પહેલા સુરત મનપા એક્શનમાં. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનછેરિયાએ ખાડી સફાઈથી લઈ પૂર નિયંત્રણ કામગીરીની કરી સમીક્ષા. નાગરિકોને વરસાદી હાલાકીથી બચાવવા યુદ્ધ સ્તરે કામગીરી કરવા તંત્રને આપી સૂચના. રાજ્યમાં અસહ્ય ઉકળાટથી નાગરિકો પરેશાન. અમદાવાદ અને રાજકોટમાં 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. કેરળમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમદાવાદ ખાતે યોજાઈ રહેલ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો દમખમ. ગુજરાતની હિના રાજગૌરે જીત્યો સ્વર્ણચંદ્રક. ઋતુ મંડલ 2 સ્વર્ણચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય. ભારત 40 સ્વર્ણ, 8 સિલ્વર અને 2 કાંસ્ય સહિત કુલ 50 ચંદ્રકો સાથે પદક તાલિકામાં ટોચના સ્થાને.